જે તમને પૂછાઈ ગયો છે માર્ચ એપ્રિલ 2002માં પૂછાયો છે, એટલે નીચે લખ્યું છે જૂનો દાખલો છે. તેમજ આ દાખલો ફરી પાછો 2014-15ની સાલમાં કે 15-16માં પૂછાયો છે. જૂના પેપર્સ તમે ખોલીને જોશો, VNSJની વેબસાઇટ પર અપલોડ કરેલા હોય છે, તો ત્યાં પણ તમને મળી જશે. આ દાખલો જે છે તે પૂછાઈ ગયો હતો. ખાલી એમાં પ્રોડક્ટ જે છે, એટલે તમે જુઓ, પાર્વતી પેન કંપની છે, 2 પ્રકારની બોલ પેનનું ઉત્પાદન કરે છે, શારદા પેન અને વિવેક પેન. ખાલી એ લોકોએ ઉત્પાદનનું નામ છે ને એક્સ કરી નાખેલું અને વાય કરી નાખેલું, બસ આટલો ફરક કરેલો. આ રકમમાં પણ કદાચ થોડો ઘણો ફેરફાર હશે, બરાબર છે. 5 લાખની જગ્યાએ કદાચ 3 લાખ હોય, એટલે આ રીતે થોડા ઘણા ચેન્જીસ કરીને તમને આ જ દાખલો ફરી પાછો એક વખત પરીક્ષામાં પૂછાઈ ગયો છે. અને આ દાખલો થોડોક અલગ પ્રકારનો પણ છે, યુનિક છે. ચાલો, અને થોડોક અઘરો પણ છે, એટલો બધો પણ અઘરો નથી, મીડિયમ કહી શકાય એ પ્રકારનો. ચાલો, તો આપણે શરૂઆત કરીએ. આ વખતે તમે જોજો તો આપણે 2 પ્રકારની ઉત્પાદન થાય છે, શારદા પેન અને વિવેક પેન. એટલે નીચે તમે શું શોધવાનું છે એ લખ્યું છે, તમે જુઓ. શારદા પેન અને વિવેક પેન માટે કુલ પડતર શોધવાની છે, નફો તથા એકમ દીઠ પડતર અને એકમ દીઠ નફો આપણે શોધવાનું છે. તો કેટલા ટકા નફો થશે, કેટલું પડતર થશે, એના માટે તો આપણે એક જ વસ્તુ બનાવીએ છીએ, જે છે પડતરનું પત્રક. તો આપણે પડતરનું પત્રક જ તૈયાર કરવાનું છે. આ કેસમાં આપણે આવતા વર્ષ માટે જે અંદાજિત પડતરનું પત્રક છે તે તૈયાર નથી કરવાનું. ફક્ત એક જ પડતરનું પત્રક છે, પરંતુ 2 આની અંદર વસ્તુનું ઉત્પાદન થાય છે. એટલે આવી રીતના એક જ પડતરના પત્રકની અંદર આપણે હજી 2 વધારાના ખાના બનાવી દઈશું. આપણે દર વખતે શું કરીએ છીએ, કુલ પડતર અને એકમ દીઠ બસ આટલા 2 જ ખાના હોય છે. આમાં 2 ખાના હજી વધી જશે, કેમ કે 2 પ્રકારની ચીજ વસ્તુનું એટલે ઉત્પાદન થઈ રહ્યું છે, શારદા પેન છે અને વિવેક પેન છે. તો આ રીતનું પડતરનું પત્રક તમારે તૈયાર કરી નાખવાનું છે. હવે આપણે વિગતો લખીએ. વિગતો થોડી કોમ્પ્લિકેટેડ છે. આ ટોટલ આપેલી છે, તમે જુઓ. 31મી માર્ચ 2011ના રોજ પૂરા થતા વર્ષની વિગતો નીચે પ્રમાણે છે. તમે રકમ લખી લીધી હશે, વિડીયોને પોઝ કરીને. ચાલો, તો આપણે શરૂઆત કરીએ કે કેટલીક વિગતો આપી છે. પ્રત્યક્ષ માલ સામાન આપ્યું છે 5 લાખ. તો 5 લાખ મારે લખવા ક્યાં? આ 5 લાખ જે આપ્યા છે તે શારદા પેનના છે કે વિવેક પેનના છે, એ પ્રશ્ન ઉદ્ભવશે. મને 5 લાખ રૂપિયા તો આપી દીધા કે આખા વર્ષનો મારો માલ સામાનનો ખર્ચ 5 લાખ રૂપિયા થયા, પણ આમાંથી શારદા પેનનો ખર્ચ કેટલો છે અને વિવેક પેનનો ખર્ચ કેટલો છે તે મારે અલગ કરવાનો છે આ દાખલામાં. તો નીચે આ બધા હવાલા આપ્યા છે, આ બધા ખર્ચા જેટલા પણ છે તે બધા કેવી રીતના વહેંચણી કરવાના છે શારદા અને વિવેક વચ્ચે, તો એ વહેંચણીનું પ્રમાણ દર્શાવતા તમને આઈડિયા આપે તે પ્રકારના આટલે નીચે હવાલા આપ્યા છે. તો હવે જોઈએ આપણે શારદા પેનનો પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ. પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ આ ટોટલ 5 લાખ આપ્યો છે. શારદા પેન વિશે શું કીધું છે, તો શારદા પેનનો પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ વિવેક પેનના પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ કરતાં 2 ગણો છે. તો તમે આવું કરી શકો, 2 જો ખર્ચ શારદા પેનનો હોય તો 1 ખર્ચ કોનો હશે, વિવેક પેનનો, એવો મતલબ થશે. બમણો છે એટલે શારદા પેનનો ખર્ચ કેવો છે, વિવેક પેનના ખર્ચ કરતાં 2 ગણો છે. તો આ 5 લાખ રૂપિયાની જે રકમ છે તેને 2:1ના પ્રમાણમાં વેચી દો, તો આ તદ્દન ખોટી વાત તમે કરી રહ્યા છો તેવો મતલબ થશે. કેમ કે આ ખર્ચ કેવો આપ્યો છે આપણને, ટોટલ 2:1 જે પ્રમાણ આપ્યું છે, આ 2:1નું પ્રમાણ તે ખાલી એકમ દીઠનું આપ્યું છે. કે જો હું એક શારદા પેન બનાવું, એક શારદા પેનના નામ પણ એકદમ બોગસ છે, કે શારદા પેન ને વિવેક પેન, આવા કઈ પેનના નામ હોતા હોય છે. ચાલો, અને એક હું બનાવું વિવેક પેન, એક શારદા પેન બનાવી અને એક બનાવી છે મેં વિવેક. તો માલસામાન ખર્ચ કેટલો થશે, શારદા પેનમાં 2 રૂપિયા થશે, જ્યારે વિવેક પેનમાં મારો ખર્ચ થશે 1 રૂપિયો. એવો એનો મતલબ થાય છે. જો શારદા પેન પાછળ 2 રૂપિયા ખર્ચાયા હોય તો વિવેક પેન પાછળ 1 રૂપિયો ખર્ચાયો હોય, એવું સામાન્ય મતલબ નીકળે છે. પણ ખાલી એક જ પેનની વાત થઈ રહી છે, એટલે ટોટલ બધી પેનના જે ખર્ચા છે તેનું પ્રમાણ 2:1 છે એવું નથી કહી રહ્યા. એક પેન પાછળ, એટલે કે જો શારદા પેન પાછળ માની લઈએ કે 30 રૂપિયા ખર્ચાયા હોય તો વિવેક પેન પાછળ 15 રૂપિયા ખર્ચાયા હશે. અથવા તો શારદા પેન પાછળ જો 40 રૂપિયા ખર્ચાયા હોય તો વિવેક પેન પાછળ કેટલા રૂપિયા ખર્ચાય, 20 રૂપિયા. ઓકે,
એવું માની લેવાનું. એટલે જો 1 રૂપિયો ખર્ચાય તો શારદા પેનમાં ડબલ સીધા એટલે 15 તો એટલે 30 એવું એ લોકો કહેવા માગે છે. પરંતુ એ પ્રમાણ શેનું આપ્યું છે? તો એકમ દીઠનું આપ્યું છે કે 1 એકમનું ઉત્પાદન કરવા માટે 2:1નું પ્રમાણ છે માલસામાન ખર્ચનું. તો આટલે તો આપણે ટોટલ માલસામાનનો ખર્ચ આપેલો છે, ટોટલ 5 લાખ, એકમ દીઠનો નથી આપ્યો. ચાલો તો હવે આપણે એના માટે આ ગણતરી શરૂ કરતાં પહેલાં અથવા તો આ ટેબલ બનાવી નાખજો તમે. ઓકે, આ પ્રકારનું ટેબલ બનાવી નાખજો. લગભગ 15-17 લીટીનું કે પછી થોડું ઘણું ઉપર નીચે થશે એટલું લીટીનું આ ટેબલ. બરાબર છે? ક્યાંથી તો આટલી વિગત લખી દીધી હોય ને આ શારદા પેન એકમ દીઠ પડતર, પછી એની નીચે તમને બીજી 15 થી 17 લીટી જોઈશે. ચાલો તો એ તમે તૈયાર કરી નાખો અને પછી નીચે એ ટેબલ તૈયાર થઈ જાય પછી ગણતરીમાં આવી છીએ. પહેલું આપણે શોધીએ શું કે ઉત્પાદન કેટલું થયું છે. ઉત્પાદન શોધવું ફરજિયાત જ રહેશે. કેમ કે આટલે તમે એકમ દીઠ પડતર શોધશો તેમાં પણ તમારે કેટલી પેનનું ઉત્પાદન થયું છે તે શોધવું પડશે. તેમજ આ ખર્ચા પણ આપણને ટોટલ આપ્યા છે. આપણે કેટલી પેનનું ઉત્પાદન કર્યું છે એ આપણે શોધી લાવીએ તો આ જે ખર્ચા છે તે આપણે વહેંચણી કરી શકીએ કે 5 લાખ રૂપિયાનો માલ સામાન કઈ શારદા પેનનો છે, વિવેક પેનનો કેટલો છે, તે આપણે કેટલી પેનનું ઉત્પાદન થયું છે એ શોધીએ ત્યાર પછી જ આપણને મળશે. ચાલો તો આટલે ઉત્પાદન અંગે શું વિગત લખી છે એ શોધી નાખીએ. ચાલો એટલે ઉત્પાદન જોઈએ. 6 નંબરનો પોઈન્ટ છે, શારદા પેનના 2500 એકમ ઉત્પાદિત થયા હતા. ચાલો તો શારદામાં તો એકદમ વસ્તુ ક્લિયર છે. ઉત્પાદન એટલે હું થોડીક જગ્યા છોડી દઉં છું, મને જગ્યા જોઈશે. શારદા પેન પહેલાં તો લખવાનું છે ઉત્પાદન. ચાલો તો શારદા પેનના 2500 એકમ ઉત્પન્ન થયા હતા તે વાત તો ક્લિયર છે, પણ વિવેક પેન જે છે તેમાં વિશે એવું લખ્યું છે કે વિવેક પેનના 4000 એકમો વેચાયા હતા. વેચાણ આપ્યું છે જે ઉત્પાદનના 80% હતા. તો હવે એકદમ સિમ્પલ લોજિક છે કે કોના 80% 4000 થાય. ચાલો તો હવે તમારે એ શોધવાનું છે કે કોના 80% 4000 થાય. એવું કીધું છે ને કે વિવેક પેનના 4000 એકમો વેચાઈ ગયા હતા. 4000 એકમો મને ખબર છે કે વેચાઈ ગયા હતા, પણ એ કોના 80% છે? તો કોઈ રકમ હશે જેને આપણે ધારી લઈએ એક્સ, એના એ શું હશે 80% એટલે ગુણ્યા 80%. બસ આટલું સિમ્પલ વસ્તુ કરવાનું છે. 4000ના છેદમાં 80% તમે કરો ભાગ્યા 80% એટલે તમને ખબર પડશે 5000. 5000 પેનનું ઉત્પાદન થયું હતું. 5000ના 80% કરીને જોઈ લેજો, તમારો આન્સર આવશે 4000. 4000 પેનનું વેચાણ થઈ ગયું. ચાલો હવે તમને આ શોર્ટકટમાં નહીં ખબર પડતી હોય, આ શોર્ટકટ છે. ઓકે, તમે એમ જ પરીક્ષામાં આ રીતનું ગણતરી કરીને વાત પૂરી કરી શકો છો. જો તમને એવું નહીં ખબર પડતી હોય તો તમારે આવું લોજિક લગાવવાનું કે જો 100 પેનનું ઉત્પાદન થાય, આવું ધારી લેવાનું કે 100નું ઉત્પાદન થાય તો કેટલા વેચાય? 80. બરાબર, જેટલું વેચાણ થયું હોય તે કેટલું છે? 80%. એટલા માટે 100 ઉત્પાદન તો 80 વેચાણ. તો હવે તમારે આટલે આ રીતનું ફોર્મ્યુલા જે છે તે બનાવી નાખવાનું કે ભાઈ જ્યારે વેચાણ 80 છે ત્યારે ઉત્પાદન 100 છે. તો જ્યારે વેચાણ 4000 હોય ત્યારે ઉત્પાદન કેટલાનું હશે? આ પદ સોલ્વ કરશો 4000 ગુણ્યા 100 ભાગ્યા 80, ફરી પાછો તમારો જવાબ 5000 જ આવશે. એટલે જેને આ શોર્ટકટમાં નથી ખબર પડી તેને આ તો ખબર પડી જ જશે કે આપણે 100 ઉત્પાદન થયું છે તેવું માની લેવાનું. 80% એટલે કે 80નું વેચાણ થયું, તો વેચાણ 80 હોય, ઉત્પાદન 100. તો વેચાણ જ્યારે 4000 હોય ત્યારે ઉત્પાદન કેટલું? એમ તમે કરશો તો તમારો આન્સર આવી જશે 5000. તો વિવેક પેન જે છે તેનું 5000નું
ઉત્પાદન થયું છે. આ બેમાંથી કોઈ પણ એક ગણતરી તમે કરી શકો, અથવા તો અત્યારે તમારે નોટબુકમાં જ લખો છો તો આ બંને પ્રકારનું તમને જે ફાવતું હોય તે કોપી કરી લેજો. ઓકે, ગણતરીમાં આ કોપી કરી લેજો. અને હું આટલે સીધો જ આન્સર લખું છું. વિવેક પેનનું ઉત્પાદન કેટલું થયું છે? 5000 એકમનું ઉત્પાદન થયું છે. તો આટલે લખી દઉં છું 5000 એકમ. ચાલો, તો હવે આપણે બીજી વિગત માલ સામાન વિશે ગણતરી કરીએ. માલ સામાન કેટલું આપ્યું છે? તો કુલ ખર્ચ આપી દીધો છે, જે છે રૂપિયા 5 લાખ. આપણને આપી દીધું છે. હવે આ કેસમાં શું ધારીએ? આપણને ખબર છે કે શારદા પેન પાછળ જો 2 રૂપિયાનો ખર્ચ થયો હોય તો વિવેક પેન પાછળ 1 રૂપિયાનો ખર્ચ થયો હશે, એવું આપણને ખબર છે. બરાબર છે. તો આટલે લખીએ કે ધારો કે શારદા પેનનો માલ સામાન ખર્ચ, એવું આખું લખજો. હું ખાલી આટલું લખું છું. માસા ખર્ચ 2 હોય તો વિવેક પેનનો કેટલો ખર્ચ હશે? પેનનો માલ સામાન ખર્ચ 1 હશે. તો હવે આપણે પેન કેટલું ઉત્પાદન કરી છે? બરાબર છે. શારદા પેન કેટલું ઉત્પાદન કરી? તો શારદા પેન આપણે 2500 શારદા પેન ઉત્પાદન કરી, તો 2500 ગુણ્યા 2 કરીએ. આ એક પેનના ખર્ચાની વાત થઈ રહી છે. ઓકે, જો શારદા પેનનો ખર્ચ 2 રૂપિયા હોય તો વિવેક પેનનો ખર્ચ 1 હશે. તો આ ખાલી એક પેનની વાત થઈ રહી છે. હવે આપણે એક જ બોલ પેન થોડી બનાવી છે. શારદા તો 2500 બનાવી છે અને વિવેક જે છે તે 5000 બનાવી છે. તો હવે તમે જુઓ ટોટલ ખર્ચ કેટલો થાય. જો આપણે આવું ધારી લીધું હોય કે 2 ખર્ચ હોય ને 1 ખર્ચ હોય, તો ટોટલ કેટલું આવે? 2500 ગુણ્યા 2 તમારું થશે 5000, અને 5000 ગુણ્યા 1 ફરી પાછું થશે 5000. તો હવે તમે જોઈ શકો છો કે ટોટલ ખર્ચ તો બંનેનો સરખો જ થાય છે. કે ભાઈ, જો શારદા પેન બનાવવા પાછળ કુલ ખર્ચ 5000 થયો હોય તો વિવેક પેન પાછળ પણ ખર્ચ 5000 જ થયો હશે. એટલે ટોટલ ખર્ચ જ્યારે આપણે ધ્યાને લઈએ, ટોટલ એક પેનની વાત નથી કરતા, ટોટલની, તો ટોટલ ખર્ચ તો ભાઈ બંનેનો સરખો જ આવે છે તેવો મતલબ નીકળે. તો આપણી પાસે ટોટલ ખર્ચ છે ને આમ 5 લાખ, તો બંનેને સરખે જ ફાળે આ ખર્ચ વેચવાનો છે તેવો મતલબ થાય. એટલે બંને પેનનો માલ સામાન ખર્ચ 2.5 લાખ થયો છે એવો મતલબ થાય છે. બરાબર છે. આ આપણે જે લોજિક લગાવ્યું તેના પરથી આપણને એ માલુમ પડે છે. ચાલો, તો હવે આપણે ગણતરીમાં વિગતમાં પહેલું લખી દઈએ સીધો માલ સામાન. આ બધું હું છેકી નાખું છું. ચાલો, તો લખી દઈએ સીધો માલ સામાન. કુલ પડતરમાં કેટલા લખીએ? 2,50,000. અને આ ખાનામાં પણ લખીએ આપણે 2,50,000. ચાલો, હવે એકમ દીઠમાં શું લખશો? કેટલા એકમનું ઉત્પાદન થયું છે? તો શારદાનું 2500નું ઉત્પાદન થયું છે, જ્યારે વિવેક પેનનું કેટલાનું ઉત્પાદન થયું છે? 5000 એકમનું ઉત્પાદન થયું છે. તો 2,50,000 ભાગ્યા 2500 કરશો, આટલે થશે તમારો આન્સર 100. અને આટલે 2,50,000 ભાગ્યા 5000 તમારો આ ખાનામાં આન્સર આવશે 50 રૂપિયા. ઓકે, તો હવે આપણું જે વાક્ય છે તે બંધ બેસી ગયું. શું વાક્ય હતું? કે ભાઈ, શારદા પેનનો જે પ્રત્યક્ષ માલ સામાનનો ખર્ચ વિવેક પેનના પ્રત્યક્ષ માલ સામાનના ખર્ચ કરતાં 2 ગણો છે, એટલે બમણો છે. તો તમે જુઓ, જો આના 50 રૂપિયા હોય વિવેક પેનના, તો આના થઈ ગયા બમણા, એટલે કે 100 રૂપિયા. આપણું વાક્ય જે છે તે બંધ બેસી ગયું. એકમ દીઠ વિશે એ લોકોએ કીધું હતું, એકમ દીઠ ખર્ચ. તો આપણો આન્સર ટેલી થઈ ગયો. એકમ દીઠ ખર્ચ તમે જુઓ, એકમ દીઠ ખર્ચ એટલે 50 છે ને એટલે છે 100. તો આ થઈ ગયું તમારું સીધો માલ સામાન. ચાલો, તો આગળ જોઈએ હવે પ્રત્યક્ષ મજૂરી 2,25,000 આપી છે. તો પ્રત્યક્ષ મજૂરી એટલે શું લખ્યું છે? વિવેક પેનનો પ્રત્યક્ષ મજૂરીનો ખર્ચ શારદા પેનના પ્રત્યક્ષ મજૂરી ખર્ચના 40% છે. ચાલો, તો હવે આપણે નીચે ગણતરીમાં જતા રહીએ. શું નામ આપીશું હવે? મજૂરી ખર્ચ.
ટોટલ આપણને આપી દીધું છે, બરાબર છે, કુલ મજૂરી ખર્ચ આપ્યું છે આપણને. એટલે શરૂઆતથી જ એવું લખીએ કુલ મજૂરી ખર્ચ, કુલ અલગથી લખીએ એના કરતાં એટલે જ લખી દઈએ કુલ મજૂરી ખર્ચ રૂપિયા 2,25,000. તમે આટલા ઉપર પણ વાક્યને સુધારી શકો છો. માલ સામાન ખર્ચ પછી કુલ ખર્ચ આવું લખો એના કરતાં કુલ માલ સામાન ખર્ચ રૂપિયા 5,00,000 એવું વાક્ય સુધારીને તમારે લખવું હોય તો લખી શકો છો. ચાલો તો હવે આટલે કુલ ખર્ચ કેટલો છે? 2,25,000. ચાલો તો હવે એ લોકોએ શું કીધું છે આટલે કે વિવેક પેનનો પ્રત્યક્ષ મજૂરીનો ખર્ચ શારદા પેનના પ્રત્યક્ષ મજૂરી ખર્ચના 40% છે. એટલે જો શારદા પેનનો ખર્ચ ₹1 થતો હોય, બરાબર, એવું આપણે ધારીએ કે વિવેક પેનનો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ શારદા પેનના પ્રત્યક્ષ મજૂરી ખર્ચના 40% છે. તો આ શારદાનો ₹1 ખર્ચ થાય છે એવું માની લઈએ. શારદા અત્યારે લખતા નહીં, આપણે ખાલી અત્યારે એટલે થોડી સમજૂતી જોઈએ છે. તો જો ₹1 ખર્ચ કોનો હોય? શારદાનો. તો વિવેકનો કેટલો હશે? 0.4. આ થઈ ગયું વિવેકનો ખર્ચ. કેમ કે 1ના 40% એટલે થશે તમારા 0.4. ₹1ના 40% કરજો એટલે થઈ જશે 0.4. તો આવું એ લોકો વાક્ય કહેવા માગે છે. એકમ દીઠની વાત થઈ રહી છે કે જો એક બોલપેન પાછળ મજૂરી ખર્ચ ₹1 થતો હોય તો વિવેકનો કેટલો થશે? 0.4, 40%, 1ના 40%. એવું એ લોકો કહેવા માંગે છે. ચાલો તો હવે આપણે નીચે ગણતરીમાં આવીએ. ચાલો તો આટલે ધારી લઈએ, ધારો કે શારદા પેનનો મજૂરી ખર્ચ ₹1 હોય તો વિવેક પેનનો મજૂરી ખર્ચ કેટલો હશે? ₹0.40, એટલે 0.4 એવું પણ લખી શકાય. 0.40 એટલે ચાલો તો હવે આપણે આ તો એક પેનની વાત થઈ ને કે એક પેનનો મજૂરી ખર્ચ ₹1, તો આ વિવેક પેનનો મજૂરી ખર્ચ થશે 0.4. તો આપણે તો ટોટલ આવે કેટલી પેનો બનાવી છે તેને ધ્યાને લઈશું. 2500 શારદા પેન બનાવી છે, તો 2500 ગુણ્યા 1 તમારે કરવાનું એટલે થઈ જશે 2500. અને કેટલી વિવેક પેન બનાવી છે? તો 5000 બનાવી છે. અને એક પેન પાછળ ખર્ચ કેટલો થાય? તો 0.4. એટલે તમારો થઈ જશે કુલ ખર્ચ 2000. તો હવે તમે જુઓ કે આનું ટોટલ કેટલું થાય? 2500 વત્તા 2000 તો 4500. આ રીતનું તમારું ફોર્મ્યુલા બને છે. લાસ્ટ ટાઈમ શું હતું કે બંને ખર્ચ સરખા હતા. એટલે સરખા એટલે આપણે 5 લાખને સરખા હિસ્સામાં વેચી નાખેલું. ઓકે, પણ આ કેસમાં ખર્ચા બંને સરખા નથી. એકના જો 2500 થાય છે તો એકના ખર્ચ 2000 થાય છે. તો એટલે પ્રમાણ થઈ જશે 25:20. એવું કરી નાખીએ, આપણે મીંડા કાઢી નાખીએ તો પ્રમાણ કેટલું બને? 25:20. હજી પણ જો તમે આમાંથી 5 સામાન્ય કાઢી લો તો આટલે કેટલા બચશે? 5:4. 5 સામાન્ય કાઢી લો કે આ બંને જગ્યાએથી. આટલેથી 5 કાઢી લીધા તો બચ્યા 5, આટલેથી 5 કાઢી લીધા તો બચ્યા 4. તો આ જે ખર્ચ છે 2,25,000 તે તમે આ રીતે 5:4ના પ્રમાણમાં વેચી શકો, અથવા તો આ બધું નથી કરવું, ઓકે, તો આના પ્રમાણમાં પણ વેચી શકો. આ 2500:2000, 2500:2000ના પ્રમાણમાં આ ટોટલ ખર્ચને આપણે વેચી નાખવાના છે. ચાલો તો 2,25,000 ને 5:4ના પ્રમાણમાં વેચો, અથવા તો 2500:2000ના પ્રમાણમાં વેચો, કંઈ ફરક નથી પડતો. આન્સર તમારો સરખો જ આવશે. તો સીધી મજૂરી. ચાલો તો કેટલી થઈ જશે આટલે? તો આટલે થઈ જશે 1,25,000 અને આટલે થઈ જશે 1,00,000. ઓકે, એકદમ ઇઝી છે. તમારે શું કરવાનું છે? ટોટલ ખર્ચ આપેલો છે 2,25,000. આપણે પ્રમાણ શોધી લાવ્યા. કેટલું છે? 2500:2000, અથવા તો સામાન્ય બધું કાઢી નાખીએ તો 5:4 છે. તો તમે આવું કરો, ગુણ્યા 2500/4,500, અથવા તો તમે આવું કરો 2,25,000 ગુણ્યા 5
છેદમાં કેટલા થશે? 9 થશે. કેમ કે આ સામાન્ય કાઢીએ તો પ્રમાણ કેટલું બને? 5:4. તો 5 ને 4 ટોટલ થાય 9. તો છેદમાં આવે એટલે 9. તમે આ બંનેમાંથી જે કંઈ પણ વિગત તમે વાપરો તો તમારો જવાબ તો સરખો જ આવશે, જે આવશે કેટલો? 1,25,000. એ શારદા પેન માટે. વિવેક પેન માટે શું કરવાનું? તો આ 2500ની જગ્યાએ લખવાના 2000 અને આટલે 5ની જગ્યાએ લખવાના 4. તો 2,25,000 ગુણ્યા 4 ભાગ્યા 9 તમારો આન્સર આવશે 1,00,000. એવી જ રીતના એટલે પણ 2,25,000 ગુણ્યા 2000 ભાગ્યા 4,500 તમારો ફરી પાછો આન્સર આવશે 1,00,000. તો આ થઈ ગયો કુલ ખર્ચ. હવે એકમ દીઠવાળા ખાનામાં આપણે જે તે પણ રકમ જે છે તે નોંધી દઈએ. ચાલો, તો આટલે આવશે 50 અને આટલે આવશે આપણી પાસે 20 રૂપિયા. 50ના 40% કરીને તમે જોઈ લેજો. એટલે શારદા પેન પાછળ જો 50 રૂપિયાનો ખર્ચ થતો હોય તો વિવેક પેન પાછળ કેટલો થશે? શારદા પેનના ખર્ચના 40%. એટલે 50ના 40% કરીને તમે જોઈ લેજો. તમારો આન્સર ફરી પાછો 20 રૂપિયા આવશે. હવે આગળ આવે છે સીધા ખર્ચા. ચાલો, સીધા ખર્ચા એટલે કે આ પ્રત્યક્ષ ખર્ચા. ઓકે, એટલે તમે નામ ગમે તે વાપરો. હું સીધો માલ સામાન એવું વાપરું છું. તમે પ્રત્યક્ષ માલ સામાન એવું નામ પણ વાપરી શકો છો. પ્રત્યક્ષ. ચાલો, તો પ્રત્યક્ષ ખર્ચા આપ્યા છે 75,000. હવે આટલે શું લખ્યું છે? પ્રત્યક્ષ ખર્ચાઓ વિવેક પેન અને શારદા પેનના ઉત્પાદનના પ્રમાણમાં હતા. ઉત્પાદન આપણને ખબર છે 2500/5000નું ઉત્પાદન થયું છે. બરાબર છે. તો કુલ ખર્ચા જે છે 75,000 તેને આપણે કયા પ્રમાણમાં વેચવાના છે? તો 2500/5000. સામાન્ય એટલે 25 કાઢી લો. તો આટલે બનશે 1/2નું પ્રમાણ. ઓકે, ટોટલ ખર્ચને 1/2ના પ્રમાણમાં વેચવાના છે. તો 75,000 જે છે તેને 1/2ના પ્રમાણમાં વેચી નાખો તો તમારો આન્સર થઈ જશે આટલે 25,000 અને આટલે થઈ જશે 50,000. ઓકે, સિમ્પલ વસ્તુ છે આ બધી. હું જે ઘણા બધા તમને રસ્તા આપું, ઓકે, તેમાંથી તમને જે રસ્તો ફાવે તે પકડો. સીધું જ 2500/5000ના પ્રમાણમાં વેચી નાખો તો પણ તમારો આન્સર 25,000 અને 50,000 આવશે. તમારે આ 2500ને સામાન્ય કાઢી લેવા છે તો તમારી પાસે પ્રમાણ બચશે 1/2. તો તમે આ 75,000 જે ટોટલ ખર્ચ છે તેને 1/2ના પ્રમાણમાં વેચો તો પણ તમારો આન્સર 25,000 અને 50,000 આવશે. બહુ કન્ફ્યુઝ નહીં થતા કે ભાઈ આ શું થઈ શું રહ્યું છે. ઓકે, એટલું કન્ફ્યુઝ નહીં થતા. તમે ખાલી તમને જે ફાવતું હોય, સામાન્ય કાઢવું હોય તો કાઢો, નહીં કાઢવું હોય તો નહીં કાઢો. ઓકે, સામાન્ય કાઢવું જરૂરી નથી. ચાલો, તો આ રીતનો ખર્ચ જે છે તે વેચી નાખજો. 25,000 અને 25,000 અને 50,000 ટોટલ ખર્ચ કેટલું છે? તો ભાઈ ટોટલ ખર્ચ છે આપણું 75,000. તો વેચાઈ ગયું. 25,000 આના છે, 50,000 આના છે. એકમ દીઠ આવશે એટલે 10 રૂપિયા અને આટલે પણ આવશે 10 રૂપિયા. ચાલો, તો હવે આપણે સીધા ખર્ચા જે છે તે પૂર્ણ થાય છે. ટોટલ મારી દઈએ, નામ આપી દઈએ એને પ્રાથમિક પડતર. બંનેનો આન્સર તમારો એટલે 4 લાખ જ આવે છે. ટોટલ તો 4 લાખ આવશે. આટલે પણ આવશે 4 લાખ. એકમ દીઠ અલગ આવશે. આટલે આવે છે 160 અને આટલે આવશે 80. 4 લાખ ભાગ્યા 2500 કરવાના 160. 4 લાખ ભાગ્યા 5,000 કરવાના. એકમ દીઠ ખર્ચો આવશે 80. ચાલો, તો હવે આપણે ઉમેરી દઈએ કારખાના પરોક્ષ ખર્ચા. ચાલો, તો કારખાના પરોક્ષ ખર્ચા સ્થિર ચલિત જે કંઈ પણ આપ્યું તે આપણે ધ્યાને લઈએ. આ બધા ખર્ચા તો આપણા નોંધાઈ ગયા. માલ સામાન, મજૂરી, પ્રત્યક્ષ ખર્ચા આ પણ આપણે ધ્યાને લઈ લીધું. આ પણ થઈ ગયું. ચાલો, આ ત્રીજા નંબર પર આવીએ. ચાલો, એ પણ થઈ ગયું. પ્રત્યક્ષ ખર્ચાની વિગત છે. કારખાના પરોક્ષ ખર્ચા. ચાલો, આટલે આપણે જોઈએ. કારખાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 20% હતા. ચાલો, તો પ્રાથમિક પડતરના 20% કરી નાખો. 4 લાખના 20% તો તમારા થઈ જશે આટલે 80,000 અને આટલે પણ 4 લાખના 20% તમારા થઈ જશે 80,000. ટોટલ નામ આપી દઈએ આપણે કારખાના પડતર.
આવશે 4,80,000, એટલે બાજુનામાં પણ 4,80,000 આવશે. એટલે ટોટલ થઈ જશે 192 અને આટલે ટોટલ થઈ જશે 96 રૂપિયા. ચાલો, તો હવે આપણે વાત કરીએ ઓફિસ ખર્ચાની. તો આ રહ્યું તમારું વહીવટી પરોક્ષ ખર્ચ. પ્રત્યક્ષ મજૂરીના 50% છે. પ્રત્યક્ષ મજૂરી આ રહી 1,25,000 અને 1,00,000, એના 50% આપણે કરવાના છે. તો વહીવટી પરોક્ષ ખર્ચા એવું હું લખું છું. પ્રત્યક્ષ મજૂરીના 50% છે, એટલે આ 1,25,000ના 50% અને 1,00,000ના 50%. તમારો આન્સર થઈ જશે 62,500 આટલે, અને બાજુના ખાનામાં થઈ જશે 50,000. ચાલો, એકમ દીઠવાળા ખાનામાં થશે આટલે 25 અને આટલે થશે 10. ટોટલ મારી દેજો. નામ શું આપશો? ઓફિસ પડતર નામ આપી શકો, અથવા તો વહીવટી પડતર. હું નામ આપું છું વહીવટી પડતર. ચાલો, તો વહીવટી પડતર તમારી થઈ જશે 5,42,500 અને આટલે થઈ જશે 5,30,000. એકમ દીઠવાળા ખાનામાં થશે 217 અને આટલે થશે 106. ચાલો, હવે આ દાખલામાં કંઈક નવું છે. અત્યાર સુધી આપણે જેટલું ઉત્પાદન થાય તેટલું બધું વેચી જ દેતા હતા. આ દાખલો એવો નથી. આ દાખલો જેટલું ઉત્પાદન થયું છે તે બધું જ નથી વેચી દીધું. ચાલો, તો એ વિગતો આપણે ધ્યાને લઈએ, શું કર્યું છે અને શું નહીં. ચાલો, હવે આ છઠ્ઠા મુદ્દા પર ધ્યાન આપજો. શારદા પેનના 2500 એકમ ઉત્પાદિત થયા હતા, જેમાંથી 80% વેચ્યા હતા. જ્યારે વિવેક પેનના 4,000 એકમો વેચાઈ ગયા હતા. એ તો આપણને ખબર છે. 5,000નું ઉત્પાદન કર્યું હતું, તેમાંથી 4,000 વેચાયા હતા. તો જે નથી વેચાયા ને તેને આખર સ્ટોક કહેવાય. ઓકે, આખર સ્ટોક. આપણે હજી માલ વેચવાનો બાકી છે. બધો જ માલ વેચાઈ ગયો હોતે તો આપણે હિસાબ પૂરો કરી નાખતે. આ 2500 પેન ઉત્પાદિત થઈ અને 2500 વેચી નાખી, 5,000 ને બધી વેચી નાખી, તો આપણો દાખલો એકદમ ઇઝી રહેતે. પણ એવું નથી થયું આ કેસમાં. હવે શું કરવાનું? તો વહીવટી પડતર જે આપણે આવે તેમાંથી તૈયાર માલનો આખરનો સ્ટોક હોય ને તેને માઇનસ કરી દેવાનો. હવે એ પણ ધ્યાન રાખવાનું કે તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક હોય ને તે પણ આટલે જ પ્લસ કરવાનો. એટલે વહીવટી પડતર તમે શોધી નાખી તો હવે વત્તા કરવાનું તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક. તૈયાર માલનો શરૂનો સ્ટોક. ચાલો, પણ આપણા આ દાખલામાં શરૂઆતનો સ્ટોક આપ્યો નથી, એટલે આપણે આ વિગત લખવાની જરૂર નથી. બરાબર છે. જો આપી હોતે તો આપણે આટલે ઉમેરતે એને, તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક આટલે વહીવટી પડતર પછી. તો હવે વહીવટી પડતર પછી આગળનો ખર્ચ કયો આવે? તો તમને ખબર હશે, વહીવટી પડતર પછી આવે વેચાણ ખર્ચ. વેચાણ. તો હવે ઉત્પાદન અંગેનો કોઈ ખર્ચ બાકી જ નથી રહેતો. તમે સમજો લોજિકને, કે ઉત્પાદન ખર્ચ એટલો હતો તે અત્યાર સુધી નોંધાઈ ગયો. એટલે એક પેનનું ઉત્પાદન કરવા માટે સીધો માલ સામાન, સીધી મજૂરી, સીધા ખર્ચા ગયા હશે. કારખાનામાં યંત્ર ચલાવ્યું હશે, જમીન ભાડેથી લીધી હશે, તે બધો ખર્ચો તમે ગણી લીધો. ઓફિસની અંદર તમે માની લઈએ કે ભાઈ ક્લર્ક જેણે હિસાબ રાખ્યો હશે, આ બધી પેન ઉત્પાદિત થઈ હશે તેનું, બરાબર છે, પ્રિન્ટ આઉટ કાગળિયા કર્યા હશે, તો જે કંઈ પણ ઓફિસનો આપણો ખર્ચ થયો હશે તે બધું જ આપણે કરી નાખ્યું. એક પેન પાછળ આટલો ખર્ચ થયો છે. હવે આપણે વેચાણ કરીએ ને, તો વેચાણ ખર્ચ તો ખાલી એ જ પેન પાછળ થાય જે વેચાય છે. ઓકે, વેચાણ ખર્ચ હંમેશા એ પેન પાછળ થાય જે વેચાઈ ગઈ છે. એટલે કે આટલે તમે સમજો કે મેં 2500 પેન ઉત્પાદિત કરી હતી. 2500 પેન મેં ઉત્પાદિત કરી હતી. તેમાંથી શું થાય છે? બધી જ હું વેચી નાખું છું? નથી વેચતો. 2500ના 80%. 2500ના 80% કેટલા થાય? આ તો હું ખાલી આટલે ગુણાકારમાં 80% એવું લખી બતાવું છું. 2500ના 80% તમારા થઈ જશે 2,000. આ થઈ ઉત્પાદન અને આ થઈ વેચાણ. હવે ઉત્પાદન થયું આ 2500 એકમનું, તો આપણે કેટલા ખર્ચા કર્યા? તો આટલે સુધી બધા ખર્ચ કરી નાખ્યા.
એની પાછળ માલસામાન ગયો હશે, કારખાનામાં જે તે કંઈ પણ આપણો મશીન છે એનું ઘસારું, સુપરવાઇઝરનો પગાર વગેરે, ઓફિસના કર્મચારીઓનો પગાર, પ્રિન્ટઆઉટ કાઢવાની ઝેરોક્સ મશીન ને બધું, પ્રિન્ટર મશીન હશે. આ ઉપરાંત તમારા સાદા સાધનો હશે, કેલ્ક્યુલેટર, આમનોન લખતા હશો તો એના ચોપડા હશે, બરાબર છે. તો ઓફિસમાં જે પણ વહીવટી કામકાજ થાય, ફાઇલો તૈયાર કરવાની, હિસાબો તૈયાર કરવાના, તે બધું તમારું ઓફિસ ખર્ચ. તો આટલી પેન ઉપર ઉત્પાદિત કરી 2500, તો એની પાછળ આટલે સુધી ખર્ચ થયો આપણે વહીવટી પડતર સુધી. આગળ હવે વેચાણ ખર્ચ કઈ પેન પાછળ થાય? તો જે પેન વેચાઈ ગઈ હોય ને તે જ પેન પાછળ વેચાણ ખર્ચ થાય. જે પેન હજી વેચવાની બાકી છે તો એમાં તો વેચાણ ખર્ચ થયો જ નથી. ઓકે, તો એટલા માટે આપણે શું કરવાનું કે વેચાણ ખર્ચ નોંધીએ તે પહેલાં જો આપણે તૈયાર માલનો આખર સ્ટોક હોય, તો તેને કાઢી લેવો પડે. તો આટલેથી આપણે એને કાઢી લેવા જઈ રહ્યા છે. આ બધી પેનોની વાત થઈ રહી છે કે જેટલી પણ પેન બનાવી 2500, તેની પાછળ આટલો ખર્ચ થયો 5,42,500. અને આ 5,000 પેન બનાવી હતી જેની પાછળ કેટલો ખર્ચ થયો? 5,30,000 ખર્ચ થયો છે. પરંતુ આ બધી જ પેન વેચાઈ ગઈ છે? નથી વેચાઈ. તો આટલેથી હું શું માઇનસ કરું? તો માઇનસ તૈયાર માલનો આખર સ્ટોક. તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક હતો તો હું આટલે પહેલાં પ્લસ કરતે. ઓકે, તૈયાર માલનો શરૂઆતનો સ્ટોક પણ આપ્યો નથી આપણને દાખલામાં. તો માઇનસ તૈયાર માલનો આખર સ્ટોક. પેન જે છે તે આપણે બધી જ નથી વેચી નાખતા. જેટલી નથી વેચી તેને વહીવટી પડતરમાંથી બાદ કરી નાખજો. ઓકે, જો તમને લોજિક કંઈ નહીં સમજ પડતી હોય તો ગોખી લેજો કે વહીવટી પડતરમાંથી તૈયાર માલનો આખરનો સ્ટોક જે છે તે માઇનસ કરવાનો આવે છે. ચાલો, તો હવે આપણે શું કરીએ? તૈયાર માલનો આખરનો સ્ટોક તમને ખબર છે કેટલો છે? તો ભાઈ 500 પેન છે જે નથી વેચાય. શારદા જે છે તે 500 પેન નથી વેચાય. તો એ આપણે બનાવી તો એની પાછળ એક પેન પાછળ ખર્ચ કેટલો થયો હતો? 270. તો 500 ગુણ્યા 270, આટલી પેન આપણે આટલેથી કાઢી લેવાની છે. બરાબર છે. આ 5,42,500માંથી આટલા રૂપિયાની પેન કાઢી લેવાની છે. કેટલી? તો 500 પેન છે, એક પાછળ ખર્ચ કેટલો થયો છે? 270. તો આટલે રકમ કેટલી આવશે? 1,08,500. અને આટલે કેટલા આવશે? આટલે આપણે કેટલી પેનનું ઉત્પાદન થયું છે? તો 5,000 પેનનું ઉત્પાદન થયું છે, જેમાંથી 4,000 વેચી છે. તો કેટલો આખર સ્ટોક છે? તો આખર સ્ટોક છે 1,000. તો એક પેન પાછળ કેટલો ખર્ચ થયો છે? 106. તો આટલું આપણે કાઢી લેવાનું છે. ઓકે, 1,000 ગુણ્યા 106. તો 1,000 ગુણ્યા 106 તમે કરો તો તમારો આન્સર આવશે 1,06,000. આટલો આપણે માલ જે ઉત્પાદિત થયો હતો તેમાંથી કાઢી લેવાનો છે. ઓકે, 5,42,500ની બોલપેન હતી, તેમાંથી 1,08,500ની બોલપેન આપણે કાઢી લીધી. કેમ કે વેચી નથી, એને વેચવાની બાકી છે. તો એને આપણે માલ જે છે તે કાઢી લીધો. તેવી જ રીતે આટલે પણ 5,30,000નો માલ ઉત્પાદિત થયો હતો, તેમાંથી 1,06,000નો માલ આપણે કાઢી લીધો. હજી વેચવાનો બાકી છે. વેચીશું તો જ એની પર વેચાણ ખર્ચા થશે. તો હવે તમે જુઓ આગળની વિગત આપણે કઈ નોંધીએ? તો પહેલાં એક વખત આને આપણે જે છે તે બંધ કરી નાખીએ. એટલે હિસાબના જે તે પણ ટોટલ આટલે માઇનસ કરીને રકમ લખી દઈએ. આ માઇનસ કરવાના છે. 5,42,500 માઇનસ 1,08,500 તમારું થશે 4,34,000. એકમ દીઠ ખર્ચો તો એટલો જ છે 270. અને આટલે પણ 4,24,000 આવશે. એકમ દીઠ ખર્ચ થશે 106. તમે આટલે ધ્યાન રાખજો. હવે તમારું આટલે પેન કેટલી છે? કેટલી પેન વેચી? તો હવે તમે 2,000 પેન જ વેચી છે. અને આટલે તમે કેટલી પેન વેચી છે? 4,000 પેન જ વેચી છે. તો આવું તમે આટલે લખવું હોય તો લખી દેજો. લખવાનું જરૂરી નથી. ઓકે, પણ તમે પહેલો આવો દાખલો ગણી રહ્યા છો કે જેમાં તૈયાર માલનો આખર સ્ટોક છે. તો આ એન્ટ્રી કેવી રીતના થાય છે તે સમજવા માટે આવું કાઉન્સમાં લખી રાખજો. તમે જુઓ આટલે કે 2,500 પેન ઉત્પાદિત થઈ હતી. 2,500, તેમાંથી આપણે આટલે કેટલીક પેનો આપણે કાઢી લીધી છે. તો બચી કેટલી? 2,000 પેન બચી છે. બરાબર છે. તો તે પ્રમાણે આપણે એન્ટ્રી કરીશું. હવે વેચાણ ખર્ચાને આપણે નોંધીએ. વેચાણ
પરોક્ષ ખર્ચ. તમે આટલે તો સમજો 2000 ગુણ્યા 217 કરીને જોઈ લેજો, તમારો આન્સર આવશે એટલે 4,34,000. 2000 પેન છે જેનો ભાવ કેટલો હતો 217, ટોટલ ખર્ચ થયો 4,34,000. 4000 પેન છે, એક પેનનો ખર્ચ છે 106, ટોટલ ખર્ચ થાય છે 4,24,000. તો આ રીતે તમે 5,42,500માંથી 1,08,500 કાઢી પણ લીધા, છતાં એકમ દીઠ તમારો આન્સર તો સરખો જ આવવો જોઈએ. બરાબર છે. ચાલો, તો આ રીતનું આપણે લખવાનું છે. આટલે તમે ઈચ્છો તો એકમ દીઠવાળા ખાનામાં 217 અને 106 લખી શકો છો, ના નથી તો તમે આટલે હું તમને સાઈડ પર લઈ જાઉં છું. એટલે કર્યું શું છે કે તમારી પાસે 2500 પેન હતી જેની પાછળ ખર્ચ થયો છે 217, તો ટોટલ થાય છે 5,42,500. હવે એમાંથી શું કર્યું, 500 પેન કાઢી લીધી, 500 217ના ભાવે. તો એન્ટ્રી શું થઈ ગઈ, 1,08,500 રૂપિયાની પેન આપણે કાઢી લીધી. આ માઇનસ કરી નાખ્યા. હવે કેટલી પેન બાકી બચી, તો 2000 પેન બાકી બચી, જેનો ભાવ કેટલો છે, તો ભાવ તો એટલો જ રહેવાનો ને, 217ના ભાવની 2000 પેન બાકી બચી, જે કેટલી બચી, તો 4,34,000 રૂપિયાની. આવો એનો મતલબ થાય છે. તો આટલે પણ તમે -217 કરી શકો, પણ 217માંથી 217 જવડાવી દો અને 0 આટલે એવું લખી દો તો આ ખોટી છે. એટલે 217ની બધી જ પેન આપણે નથી કાઢી લીધી, ખાલી 500 પેનને આપણે કાઢી લીધી છે, માઇનસ કરી છે. બાકીની 2000 પેન તાની ત્યાં જ છે, જેને આપણે વેચવાના છે, જે કેટલા ભાવની છે, 217ના ભાવની. તો એવો આટલે મતલબ નીકળે છે. ઓકે, ચાલો, તો હવે આટલે શું કરીએ, વેચાણ પરોક્ષ ખર્ચા. તો વેચાણ પરોક્ષ ખર્ચા વિશે શું લખ્યું છે, વેચાણ પરોક્ષ ખર્ચા શારદા પેન માટે એકમ દીઠ 8 છે અને વિવેક પેન માટે એકમ દીઠ 9 થયા છે. તો આ તો સિમ્પલ છે, 8 લખી દઈએ આટલે ખાનામાં 8 અને આટલે છે 9. હવે આટલે 8 ગુણ્યા કેટલા કરશો, 2000 કરવાના છે. ઓકે, આપણને ખબર છે 2500 પેનનું ઉત્પાદિત થયું હતું, પણ પૂરેપૂરી 2500 વેચી છે, નથી વેચી, આપણે ખાલી 2000 વેચી છે. ઓકે, 2500 પેન હતી તેમાંથી 500 ને આપણે કાઢી મૂકી છે, આ ખરનો સ્ટોક નથી વેચાયો. વેચી કેટલી છે, ખાલી 2000 ને વેચી છે. જો આટલે આપણે કાઉન્સમાં 2000 લખ્યું ને આટલે 4000 લખ્યું છે. આટલે પણ 5000 પેન હતી, બધી વેચી નાખી તો નથી વેચી, ખાલી ને ખાલી 4000 પેન વેચી છે. તો ખર્ચો પણ વેચાણવાળો જે ખર્ચ છે, તો જેટલા એકમ વેચાણ થયા હોય, બરાબર છે, વેચાણ પરોક્ષ ખર્ચ એટલે જેટલા એકમ વેચાણ થયા હોય તેની પર જ એક ખર્ચ થાય. તો 2000 એકમનું આપણે વેચાણ કર્યું છે, 2000 બોલપેનનું. તો આટલે શું આવશે ખાનામાં, તો 8 ગુણ્યા 2000 એટલે તમારો આન્સર આવશે 16,000 રૂપિયાનો આપણો ખર્ચ થયો છે. જ્યારે આટલે 9 રૂપિયાનો ખર્ચ થયો છે અને 4000 પેન વેચી છે, તો 4000 ગુણ્યા 9 અને 9 ચોક 36, તમારો 36,000 આટલે રકમ લખવાની છે. ચાલો, તો હવે આટલે લખીએ વેચાણ પડતર. તો વેચાણ પડતર છે 4,34,000 વત્તા 16,000 થઈ જશે 4,50,000, અને આટલે 424 વત્તા 36 તમારા થઈ જશે 4,60,000. 217 વત્તા 8 કરજો. આ 2000 અને 4000ને હું અત્યારે છેકી નાખું છું, તમારે ત્યાં રાખવા હોય તો રવા દેજો, પહેલો દાખલો ગણો છો એટલે તમને યાદ રાખવા માટે ત્યાં લખી રાખજો. ઓકે, હું ભલે છેકું છું પણ તમે રવા દેજો. 217 વત્તા 8 તમારો થઈ જશે ખર્ચ 225, એટલે થઈ જશે 106 વત્તા 9 થઈ જશે તમારું 115. ચાલો, તો હવે આની અંદર નફો ઉમેરવાનો છે, પ્લસ નફો, અને છેલ્લે આવશે આપણું વેચાણ. આ વિગત જોઈ લીધી 7મા નંબરની. 8મા નંબરની વિગત જોઈએ છેલ્લી, કે શારદા પેનની એકમ દીઠ વેચાણ કિંમત વિવેક પેનની એકમ દીઠ વેચાણ કિંમત કરતાં બમણી છે. તો હવે આપણે વેચાણની પણ ગણતરી કરવી પડશે, નીચે ગણતરીમાં આવી જજો. ચાલો, ચોથા નંબરનો ગણતરી એવું નામ આપી દઈએ, વેચાણ.
ચાલો, શારદા પેન વિશે શું કીધું છે અને વિવેક પેન વિશે શું કીધું છે? શારદા પેનની એકમ દીઠ વેચાણ કિંમત વિવેક પેનની એકમ દીઠ વેચાણ કિંમત કરતાં બમણી છે. એટલે શારદા પેન જો આપણા 2 રૂપિયામાં વેચીએ તો વિવેક પેન 1 રૂપિયામાં વેચીશું એવી વાત કરી રહી છે. એક પેન બરાબર છે. એટલે ફરી પાછું ધારો કે કરવાનું, શારદા પેનની વેચાણ કિંમત ₹2 હોય તો વિવેક પેનની વેચાણ કિંમત હશે ₹1. તો આવી કેટલી પેન વેચી તેને આપણે ધ્યાને લઈશું. શારદા પેન કેટલી હતી? તો શારદા પેન 2000 પેન વેચી. 2000 ગુણ્યા 2, બરાબર. 2 રૂપિયાની આપણે પેન છે તો 2000 ગુણ્યા 2. વિવેક પેન કેટલી વેચી? તો 4000 વેચી. 4000 ગુણ્યા 1. ચાલો, કેમ કે એ પેનનો ભાવ આપણે 1 રૂપિયા છે એવું ધારી લીધું છે. તો કુલ વેચાણ કેટલું થયું? તો તમે જુઓ, આટલે 4000 રૂપિયાનું કુલ વેચાણ થયું રૂપિયા, અને આટલે પણ ₹4000નું વેચાણ થયું. તો કુલ વેચાણને આપણે જો ધ્યાને લઈએ, કુલ વેચાણ તો બંને કેવા છે? સરખા છે. કુલ વેચાણ કેવા છે? બંને સરખા છે. ચાલો, તો હવે વેચાણ કેટલું આપેલું છે એ જોતા આવ્યા આપણે. વેચાણની વિગત આપી હોય તો ચાલો, આટલે આપેલું છે વેચાણ 10 લાખ. તો આપણે અત્યારે જ વાત કરી કે કુલ વેચાણ સરખું છે, એટલે બંને પેનનું કુલ વેચાણ કેટલું હશે? શારદાનું 5 લાખ હોય તો વિવેકનું પણ 5 લાખ હશે, એવો મતલબ નીકળે છે. કુલ વેચાણ જે છે તેની વિગત આપણને પહેલેથી ખબર છે, 5 લાખ. તો આટલે પણ આવી જશે 5 લાખ. ચાલો, તો હવે એકમ દીઠવાળા ખાનામાં શું લખશો? ટોટલ પેન આપણે કેટલી વેચી? તો શારદા પેન જે છે તે ટોટલ 2000 વેચી છે. ઓકે, 2000 પેન ધ્યાને રાખવાની છે. તો 5 લાખ ભાગ્યા 2000 કરજો, તમારો આન્સર આવશે એટલે 250. અને આટલે વિવેક પેન કેટલી વેચી ટોટલ? તો વિવેક પેન આપણે વેચી ટોટલ 4000 પેન વેચી છે. તો 5 લાખ ભાગ્યા 4000 તમે કરશો, તમારો આન્સર આવશે 125. તો હવે તમે જુઓ કે શારદા પેન જો 250માં વેચાય હોય તો વિવેક પેન અડધામાં એટલે કે 125માં વેચાય હશે. તમે જુઓ, 2:1 આવો મતલબ થાય છે ને, કે શારદા પેન જો 2 રૂપિયાની હોય તો વિવેક પેન 1 રૂપિયાની હશે એવો મતલબ થાય. 125ના 2 ગણા કરજો, તમારો આન્સર આવશે 250. તો આ થઈ ગયું વેચાણ. તો આ નફો તો ઇઝીલી તમે શોધી શકો છો. વેચાણ કિંમત કેટલી છે? 250. પડતર કિંમત કેટલી છે? 225. તો બંનેનો તફાવત કેટલો? તો 25 રૂપિયા. આ થઈ ગયો તમારો નફો. વેચાણ છે 250, પડતર છે 225, તફાવત થઈ ગયો 25, નફો. એવી જ રીતના આટલે પણ 125ની પેન વેચી, પડતર કિંમત છે 115, 10 રૂપિયાનો આટલે તમને નફો થાય છે. તો આટલે કેટલું આવશે? કેટલી પેન આવી વેચી હતી? 4000 પેન વેચી હતી. તો 10 ગુણ્યા 4000, તમારો આન્સર આવશે 40000. અને આટલે પણ કેટલી પેન વેચી હતી? તો 2000 પેન વેચી હતી. તો 2000 ગુણ્યા 25, તમારો આન્સર આવશે 50000. ઓકે, આ દાખલો એકદમ અઘરો પણ નથી, એકદમ સહેલો પણ નથી, કોમ્પ્લિકેટેડ છે ના નથી, પણ 1-2 વખત તમે ધ્યાન આપશો, વિડીયોને સારી રીતે જોશો તો ઇઝીલી આ ખ્યાલ આવી જશે. એટલો બધો કોમ્પ્લિકેટેડ નથી આ દાખલો. ચાલો, તો આપણે આ દાખલો પૂર્ણ કરીએ છીએ. આમાં આગળ કંઈ કરવાનું રહેતું નથી. અંદાજિત પડતરનું પત્રક આપણે તૈયાર કરવાનું થતું નથી. ચાલો.